ગુજરાતમાં આજે ભૂતોની ચર્ચા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। ભૂત માત્ર કબ્રસ્તાન કે પછી ખંડેરોમાં નથી ધૂણતા, ભૂતો હવે સરકારી સિસ્ટમમાં પણ ધૂણી રહ્યા છે। મહેસાણામાં એક આચાર્યના નામે આખી શાળા ચાલી રહી છે, પણ ગ્રામજનોનો દાવો છે કે આચાર્ય તો હજારો કિલોમીટર દૂર ન્યુઝીલેન્ડમાં બેઠા છે। ત્યારે સાબરકાંઠામાં એક મૃતક મહિલા વર્ષો પછી જાણે જીવતી થઈ, જમીનના દસ્તાવેજો થાય છે, અંગૂઠા પડે છે, લાખો રૂપિયાની લેવડ દેવડ પણ થઈ જાય છે। તો ભાઈ સવાલ એ છે કે આ સરકારી રેકોર્ડમાં આ મરેલું માણસ જીવતું કોણ બનાવી રહ્યું છે? અને સુરતમાં પણ 100થી વધુ મકાનો તૂટી પડે, પણ આજે પણ કોઈ સ્પષ્ટ કહી શકતું નથી કે ડિમોલેશનનો આદેશ કોણે આપ્યો હતો। ક્યાં સુધી આ તપાસના નાટકો ચાલતા રહેશે? આવી ઘટનાઓ સરકારને બદનામ કરે છે, સરકારને લાંછન લગાડતી હોય છે। ડિજિટલાઇઝેશન કરવામાં ક્યાંક કમી થઈ ગઈ હશે, કારણ કે એટલે હું એમ કહેવા માંગુ છું, બિલકુલ મરેલા લોકોના જમીન બારોબાર વેચી દેવાય, જેમના નહીં, જ્યારે પણ કુશાગ્ર ભાઈ, જ્યારે પણ આવી બધી બાબતો આવતી હોય છે અને લોકો પોતાના સ્વ ખાતર કે પોતાના કોઈ પણ ચોક્કસ જે બાબત પ્રેરિત કરીને જે આવી ઘટનાઓ બનાવે છે, તો ક્યાંય પણ સિસ્ટમ એમને છોડતી નથી। એમણે મૃદુ અને મક્કમ શબ્દ વાપર્યો, પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના શાસનમાં તંત્ર શા માટે બોદું અને નાકામ થઈ ગયું છે, એ લોકોને પ્રશ્ન છે। કાયદેસરની કાર્યવાહી ઘંટડી થવાની છે। હજી સુરતના નાસિરનગરની ગેરકાયદેસર દૂધ અને પાણીનું પાણી કરી છે સરકાર। આગામી સમયમાં સરકાર करना चाहूंगा कैरी फॉरवर्ड होना या फिर उसमें उसको दबाया जाना, तो ये भी तो हो सकता है कैरी फॉरवर्ड होने के बाद भी आगे आगे दबाया जा सके। डेफिनेटली, इसलिए मैं कह रहा हूं कि ज्वाइंट इंक्वायरी चाहिए।